માની લો કે રેપો રેટ વધ્યો એટલે શું થાય, બેંકને મોંઘા ભાવની લોન મળે, કારણ કે પેલા સસ્તા મળતી હતી, હા. 1.5% વધી ગયો તો મોંઘા ભાવની લોન મળે. એને કારણે બેંક કઈ પોતાનું જે માર્જિન છે એ તો પોતાનું રાખવાની જ છે. એને કારણે અલ્ટિમેટલી ઇફેક્ટ શું થાય, કસ્ટમરને મોંઘા ભાવની લોન મળે. ઓકે. હવે કસ્ટમરને મોંઘા ભાવની લોન મળે એટલે ઓછા લોકો લોન લે. હવે ઓછા લોકો લોન લે એટલે માર્કેટમાં પૈસાનો ફ્લો હોય ને એ ઘટી જાય, કારણ કે ઘટી ઓબ્વિયસલી જાય. ઓછા લોકો લેવાના, માર્કેટમાં પૈસાનો ફ્લો જ ઘટી જશે. હા. એટલે શું થશે, ગ્રોથ છે ને એ કંટ્રોલમાં આવશે, ગ્રોથ ઓછો થશે. પણ એની સામે ફાયદો શું થશે, ઇન્ફ્લેશન પણ કંટ્રોલમાં આવશે. માનો માર્કેટમાં ઓકે. મુક્તપણે રૂપિયો બાટી દેવામાં આવે, જો એટલો રૂપિયો મળી જાય તો ફુગાવો વધી જાય. હા. તો આરબીઆઈ માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ કેચ છે કે ભાઈ ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવું છે અને ગ્રોથને પણ વધારવો છે. તમે જોશો ને તો કોરોના ટાઈમ હતો ને ત્યારે લોકોને ગ્રોથની જરૂર હતી, બધે આર્થિક રીતે બહુ બધા લોકો ટેન્શનમાં આવી ગયા હતા, હા. બધા બિઝનેસ પડી ભાંગ્યા હતા. ત્યારે આરબીઆઈએ કન્ટિન્યુઅસલી ઘણી બધી વાર રેપો રેટને ઘટાડો કર્યો. કેમ? કારણ કે એને માર્કેટમાં પૈસા દેવાતા, બાંટવાતા. ઓકે. પણ તકલીફ શું હતી, ઇન્ફ્લેશન વધી ગયું. એટલા માટે છેલ્લા 5 વર્ષથી આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો જ ના કર્યો. કેમ? કારણ કે ઇન્ફ્લેશનને કાબૂમાં રાખવું જરૂરી હતું. ઓકે. અને આ વખતે જે મોનિટરી પોલિસીની મીટિંગ થઈ ને એમાં હવે આરબીઆઈને એવું લાગે છે કે નહીં, ઇન્ફ્લેશન હવે આપણે આપણી જે રેન્જ જોતી છે ને એમાં આવી જશે. હવે અત્યારે આપણે ગ્રોથની જરૂર છે. તો Okay. ઇન્ફ્લેશન આપણી રેન્જમાં રહેશે, પ્લસ આપણે ગ્રોથ મળશે. એટલા માટે અત્યારે રેપો રેટમાં ઘટાડો થયો છે ને એના બેનિફિટ એ થશે, માર્કેટમાં વધુ પૈસા આવશે, લોકો ઇઝીલી લોન લેશે અને ગ્રોથની પોસિબિલિટીઝ વધી જશે. ઓકે.